ડીસા સિવિલ હોસ્પિટલમાં 25 વર્ષના યુવકનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। ઝેર પીધેલી હાલતમાં યુવકને હોસ્પિટલ લવાયો હતો। તાત્કાલિક સારવારના અભાવે યુવકનું મોત થયું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। મૃતકના પરિવારજનોએ હોબાળો કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી। સિવિલ હોસ્પિટલમાં પોલીસ અને યુવકના પરિવારજનો વચ્ચે ઝપાઝપી થઈ હતી। પરિવારજનોએ સિવિલના દરવાજા પાસે હોબાળો મચાવ્યો હતો। ઝપાઝપી કરનાર 5 થી 6 લોકોની પોલીસે અટકાયત કરી હતી। जनरल हॉस्पिटल डीसा खाते लगभग 7:30 થી 7:40 सुमारे गणपतभाई भगवानभाई रागड़िया गाम घोड़ तालुको दांतीवाड़ाना અત્રે कोक दवा झेरी पी गया है तेम करीने तेना सगाओ साथे चालता लईने आया था। फरज पરના डॉक्टर साहेब तेमने केस काढीने दवा चालू करे त्यां तेमणे कह્યું કે અમારે સંડાસ કરવા જવું છે, તેથી તેમના સગા સાથે ચાલતા સંડાસ કરવા ગયા અને ત્યાંથી પરત આવતા ડૉક્ટર દવા ચાલુ કરી પરંતુ તેમને તરત ખેંચ આવતા તેઓ બેભાન થઈ ગયા અને ફરજ પરના ડૉક્ટર સાહેબે તેમને વધુ આગળ ઉચ્ચ સારવાર અર્થે કહ્યું, પણ એમના સગાવાળાઓ કે અમારે અમારી જાતે આગળ લઈ જવા છે એમ કરીને તેઓ લઈને આગળ નીકળ્યા અને પછી રસ્તામાં જતા ત્યાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર સાહેબે બતાવ્યું અને ત્યાંથી આગળ કંઈ હિંમતનગર આપણે પાલનપુર જતા રસ્તામાં તેઓ ગુજરી જતા તેમને પરત લાવેલા અને અત્રે ફરજ પર ડૉક્ટર સાહેબે તેમને જોયા તેઓ મૃત હાલતમાં હતા અને અત્રે તેઓને મૃત થતાં તેમના સગાવાલાઓ ઉશ્કેરાઈ ગયા હતા।